વેલકમ ઓલ એગ્રીંગ માઇન્ડ્સ. તો આજે આપણે જોઈશું કોમ્પ્લેક્સ નંબર છે તેનું આર્ગન પ્લેન અને પોલાર પ્લેનમાં કઈ રીતે નિર્દેશન કરી શકીએ છીએ તે. તો હવે કોમ્પ્લેક્સ પ્લેન એ કોમ્પ્લેક્સ સંખ્યાનું આલેખીય નિર્દેશન છે. એટલે કે તમે જે કોમ્પ્લેક્સ સંખ્યા બોલો છો, ધારો કે 3+2i, તો એને તમે આલેખમાં કઈ રીતે બતાવશો? આપણે જો સાદી સંખ્યા હોય તો એને આપણે આલેખમાં બતાવી શકીએ છીએ, પણ હવે આ કોમ્પ્લેક્સ સંખ્યા છે તો એને આલેખમાં તમે કઈ રીતે બતાવશો? એની માટે આર્ગન પ્લેન જે છે એનો કોન્સેપ્ટ ઉપયોગી છે. અને એ ફ્રેન્ચ વૈજ્ઞાનિક જ્હોન હાર્બર્ટ આર્ગન્ડ નામના વૈજ્ઞાનિકે અથવા મેથેમેટિશિયને આ શોધેલું છે. તેથી આપણે એને આર્ગન પ્લેન કહીએ છીએ. તેને ગૌસિયન પ્લેન પણ કહી શકાય છે. તેને લંબ કાલ્પનિક અક્ષ દ્વારા નિર્દેશન કરીએ છીએ. તો એમાં એવું હશે કે એક વાસ્તવિક અક્ષ હશે એક, અને એક એને લંબ કાલ્પનિક અક્ષ હશે. કારણ કે આપણને ખ્યાલ છે કોમ્પ્લેક્સ સંખ્યા જે છે એ બે વસ્તુની બનેલી છે, એક વાસ્તવિક અને એક કાલ્પનિક. ઓકે, તો હવે જોઈએ. તો આ જે છે આર્ગન ડાયાગ્રામ છે, તેમાં તમે જોઈ શકો છો કે એને આપણે ભૌમિતિક અથવા જીઓમેટ્રિકલી આપણે દેખાડેલ છે. તો એમાં એક્સ જે અક્ષ છે એ રિયલ અક્ષ છે અથવા વાસ્તવિક અક્ષ છે, જ્યારે વાય અક્ષ છે એને આપણે કાલ્પનિક અક્ષ અથવા ઇમેજનરી એક્સિસ કહી શકાય છે. તો હવે જોઈએ આપણે ઇમેજનરી આ જે છે અને રિયલ છે. તો હવે એક સંખ્યા છે, માનો કે એ સંખ્યા z=a+bi છે, તો એને કઈ રીતે બતાવવું? તો અહીંયા એ જે છે એ આપણી રિયલ છે, રિયલ પાર્ટ છે, રિયલ સંખ્યા છે. એટલે કે 3 હોઈ શકે છે, 2 હોઈ શકે છે. એટલે અહીંયા 1 હોય તો અહીંયા, 2 હોય તો અહીંયા, 3 હોય તો અહીંયા, એવી રીતે આ એ સંખ્યા છે. એટલે આપણે માનીએ કે અહીંયા ધારો કે આ એ અહીંયા છે એ વાસ્તવિક અક્ષ ઉપર, તો એ બિંદુ અહીંયા થયું. અને બી એટલે કે માનો કે 5i છે, તો 5 અહીંયા સુધી આવે છે. તો આ 5 અને અહીંયા જે એ છે એટલે એ ને બી, આ રીતે તમે કોઈ પણ સંખ્યા છે એને બતાવી શકો છો. તો અહીંયા z=a+bi છે એ ખાલી ડિનોટેશન છે અથવા એ એક્ઝામ્પલ માટે છે. આના ઉપરથી તમે કોઈ પણ સંખ્યા જે છે એને બતાવી શકો છો. અને આમાં આ આઈ જે છે એની હવે અહીંયા જરૂર નથી, કારણ કે આ આખો અક્ષ છે એ જ ઇમેજનરી અક્ષ છે. એટલે અહીંયા તમે જે રકમ લખીએ છીએ, ધારો કે બી છે, તો આ થઈ ગયું તમારું bi. ઓકે, એ તમારું bi થઈ ગયું છે. એટલા માટે હવે આપણે એમાં કોઈ જરૂર રહેતી નથી. ત્યારબાદ હવે જોશું એ આર્ગન ડાયાગ્રામ છે એના એક્ઝામ્પલ. એટલે આપણે a+bi થી તો કહી દીધું કે a+bi થી આપણે એ અહીંયા અને બી અહીંયાથી દેખાડી શકશું. પણ હવે જો આપણને કોઈ વાસ્તવિકમાં એક સંખ્યા આપી હોય કે 3+2i છે, હવે તો કે 3 એ આપણો રિયલ પાર્ટ છે, એટલે અહીંયા વાસ્તવિક અક્ષ 3 અહીંયા આવશે. તેથી તો આપણે ગ્રાફ ઉપર હવે અહીંયા પોઈન્ટ દોરશું 3 ઉપર, અને એની સામે વાય અક્ષ ઉપર ઇમેજનરી અક્ષ છે, અને એમાં ઇમેજનરી પાર્ટમાં 2i છે, મતલબ 2 ઉપર. તો આ 2 લાઈન અને એની 3 લાઈન. તેથી આ આપણું જે પોઈન્ટ થયું છે, અને એને ધારો કે પી આપણે પોઈન્ટ કીધો હોય તો આ પી પોઈન્ટ બરાબર 3+2i નું નિર્દેશન કરે છે. ઓકે, સિમિલરલી હવે આપણે એક બીજું એક્ઝામ્પલ જોશું જેમાં -4 છે. તો રિયલ અક્ષ આવશે -4 આવશે, અહીંયા રહ્યું. અને કાલ્પનિક છે એ 3 છે, તો ઇમેજનરી અક્ષ અહીંયા 3. તેથી આ જે છે એ તમારું બિંદુ થઈ ગયું છે -4 + 3i. હવે બીજો એક એક્ઝામ્પલ છે -2. એટલે રિયલ પાર્ટ છે એમાં -2 આવશે, અને -3i એટલે આ જે છે એનું વિરોધમાં આવશે, એટલે -3i. ઓકે, તો હવે આના ઉપરથી તમને એક બીજું એક્ઝામ્પલ આપો અથવા બીજી એક વસ્તુ પણ બતાવી દઉં કે તમે અહીંયા જોઈ શકો છો કે માનો કે આ તમારું z છે 3+2i. તો હવે કદાચ તમને યાદ હશે કે એનો કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ શું થાય, તો કે 3 - 2i. તો એ તમે કઈ જગ્યાએ બતાવી શકશો? તો કે 3 અહીંયા અને -2i અહીંયા. તો તમે જોઈ શકો છો બે એકબીજાના એક્ઝેક્ટ કોમ્પ્લેક્સ છે, એક મિરર પાર્ટ જેવો છે. અહીંયા તમે અરીસો રાખો તો આ જે બિંદુ હોય એના જ બિંદુ અહીંયા મળી જાય. તેથી આપણે કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ અથવા જે આપણે અનુબદ્ધ કરણી જે કીધું હતું a+bi નું થાય a-bi, અને a-bi અથવા a-ib હોય તો એનું થશે a+ib. તો આ એ જ વસ્તુ તમે અહીંયાથી આ ગ્રાફ ઉપરથી પણ એનું નિરૂપણ કરી શકો છો. ઓકે, ત્યારબાદ પોલાર ફોર્મ. આપણે આર્ગન ફોર્મ જોઈ લીધું.
આગળ ફોર્મમાં એક રિયલ અક્ષ હતો, એક ઇમેજનરી અક્ષ હતો. તો હવે આમાં શું કરશું? તો કે આમાં પણ વસ્તુ એમ જ છે, એક રિયલ અક્ષ છે, એક ઇમેજનરી અક્ષ. પણ હવે જો તમને ખ્યાલ હોય તો પોલર ફોર્મ જે છે એ કાર્ટેશિયન ફોર્મ કરતાં કંઈક અલગ છે, કે જેના બિંદુઓ છે એ આર અને થીટા હોય છે. કાર્ટેશિયનમાં આપણે એક્સ અને વાય હોય છે, જ્યારે પોલાર ફોર્મમાં તમારા બિંદુઓ છે એક આર અને એક થીટા હોય છે. તો અહીંયા આપણે એનું નિરૂપણ કરેલું છે, ઝેડ ઇઝ ઇક્વલ ટુ આર ઇન્ટુ કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા. તો આ જે છે એ કાંઈ બીજી નવી વસ્તુ નથી. આ આપણું જે કોમ્પ્લેક્સ નંબર હોય છે 3+2i કે એવું કોઈ પણ રકમ છે, આ એ જ રકમ છે. હવે આપણે હમણાં જોઈશું કે આ કઈ રીતે આપણે એ કોમ્પ્લેક્સમાં એને કન્વર્ટ કરી શકશું. તો હવે સૌથી પહેલાં અહીંયા આ બીજી વસ્તુઓ જોઈ લઈએ કે આ થીટા છે. હવે એ થીટા જે છે એ આપણે રેડિયન અથવા ડિગ્રીમાં જેમાં રાખ્યો હોય, જનરલી એને ડિગ્રીમાં રાખીએ છીએ, રેડિયનમાં હોય તો એને ડિગ્રીમાં ફેરવી લઈએ છીએ અને ડિગ્રીથી અહીંયા બતાવીએ છીએ. અને આર જે છે એની ત્રિજ્યા છે. માનો કે અહીંયા સર્કલ હોય, હમણાં આના પછીનામાં દેખાડશો તમને, તો એ આર એની ત્રિજ્યા છે. તો હવે આપણને સાઇન થીટા અને કોસ થીટાનો ખ્યાલ જ છે. સાઇન થીટા બરાબર સામેની બાજુના છેદમાં કર્ણ, તેથી સાઇન અહીંયા લખી શકીએ છીએ આર સાઇન થીટા, અને પાછળની બાજુ એટલે અહીંયા આર કોસ થીટા તમે લખી શકો છો. તો આ જે છે એનું અત્યારે ખાલી પોલર ફોર્મનું નિરૂપણ થઈ ગયું. તમારે માત્ર એટલું યાદ રાખવાનું, આ થીટા અને આર જે છે, આર એની ત્રિજ્યા છે, થીટા એનો ખૂણો છે. તેથી આપણી પાસે એક્સ અક્ષ થઈ ગયો આર કોસ થીટા અને વાય અક્ષ થઈ ગયો આપણો આર સાઇન થીટા. તો આપણને ઝેડ મળી ગયું. ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ એટલે આર કોસ થીટા પ્લસ આઈ ઇન્ટુ વાય એટલે કે આર સાઇન થીટા. હવે જોઈએ એ વસ્તુ. તો અહીંયા જોઈ શકો છો તમે, જે મેં હમણાં કીધું કે ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ આઈ વાય. તો અહીંયા એક્સ જે છે એ આપણો છે આર કોસ થીટા, જે અહીંયાથી આપણને મળી ગયો હતો, અને વાય છે એ છે આપણો આર સાઇન થીટા. ઓકે, તો હવે એ વસ્તુ જ છે અહીંયા ફરીથી હવે આ લોકો એ સમજાવે છે કે કન્વર્ટ કઈ રીતે કરવું. એટલે કોમ્પ્લેક્સ નંબર છે, ધારો કે તમારી પાસે કોમ્પ્લેક્સ નંબર છે ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ પ્લસ આઈ વાય છે, એને તમારે ઝેડ ઇઝ ઇક્વલ ટુ આર કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટામાં કઈ રીતે કન્વર્ટ કરવું. તો એની માટે તમારે અહીંયા એક્સ ખબર છે તમને, અહીંયા વાય ખબર છે. તો હવે તમારે આર શોધવો હોય તો પાયથાગોરસના નિયમનો ઉપયોગ કરીને, અથવા તમને કોર્ડિનેટ સિસ્ટમ જો ખ્યાલ હોય તો તમને આર ત્રિજ્યા ઇઝ ઇક્વલ ટુ √x² + y² છે એનો ખ્યાલ જ હશે. તેથી તમે અહીંયા કહી શકો છો કે અહીંયા આર જે છે એ તમારો થશે √x² + y², જ્યાં એક્સ છે એ આર કોસ થીટા છે અને વાય છે આર સાઇન થીટા છે, જે આપણે અહીંયા ગ્રાફ ઉપરથી પણ કહી શકીએ છીએ. તેથી હવે આપણો ઝેડ જે છે પોલાર ફોર્મમાં આ રીતે બની ગયો છે, ઝેડ ઇઝ ઇક્વલ ટુ આર. આર એટલે અહીંયા આપણે જે વેલ્યુ મેળવેલી છે એ, અને કોસ થીટા એટલે અહીંયા કોસ, અને થીટા એટલે આ જે ડિગ્રી છે એ, અને આઈ સાઇન થીટા. હવે આ જે છે તમને હમણાં જ્યારે આપણે એક્ઝામ્પલ્સ કરશું ત્યારે આ એકદમ ક્લિયર થઈ જશે. તો નેક્સ્ટ યુલર્સ ઇક્વેશન. તો આ વળી શું આવ્યું? તો હવે અહીંયા જોઈએ, e⁻ix ઇઝ ઇક્વલ ટુ કોસ એક્સ પ્લસ આઈ સાઇન એક્સ. તો આ જે છે તમારું યુલર્સ ઇક્વેશન છે. તમને કદાચ યાદ હોય તો આના પહેલાં જે ચેપ્ટર હતું એમાં બેલાસ્ટિક ગેલેનોમીટરનું અવમંદિત સરળ આવત દોલકવાળું જે સમીકરણ મેળવવાનું હતું, ડેમ્પ્ડ SHO ઇક્વેશન ફોર બેલાસ્ટિક ગેલેનોમીટર, એ માટે મેં કીધું હતું કે એનો ઉકેલ હતો એ થીટા ઇઝ ઇક્વલ ટુ એનો ઉકેલ જે લીધો હતો એ થીટા ઇન્ટુ e⁻i થીટા, આલ્ફા ઇન્ટુ e⁻i થીટા લીધેલો. તો અહીંયા એ જ છે e⁻i થીટા. અને ત્યારે પણ મેં કીધેલું કે આ જે છે એક રીતના સરળ આવત ગતિ જ બતાવે છે. કઈ રીતે? તો કે કોસ એક્સ અને સાઇન એક્સનું સંયોજન છે, મેં ત્યારે કીધું હતું. તો આ એ જ વસ્તુ છે કે આને આપણે યુલર્સ ઇક્વેશન અથવા ઓઇલર્સ ઇક્વેશન, જે તમે પ્રોનાઉન્સ કરવું હોય એ પ્રોનાઉન્સ કરી શકો છો, ને એના વડે તમે આ દર્શાવી શકો છો. આ ઇક્વેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે, મેથ્સવાળાએ ખાસ યાદ રાખવું. તો હવે એવું જેનું બીજું ઇક્વેશન છે એ છે e⁻ix cos x - i sin x. તો હવે આપણે જોશું કે એ ઇક્વેશનનું અહીંયા શું કામ છે. તો હવે અહીંયા તમે જોઈ શકો છો, જે તમે બતાવ્યું cos x, અને એમાં તો હતું r cos x, તો અહીંયા કેમ ખાલી cos x છે? કારણ કે અહીંયા ત્રિજ્યા r ઇઝ ઇક્વલ ટુ 1 આપણને આપેલી છે. એનો મતલબ એમ થાય છે કે આ આખું સર્કલ છે એની ત્રિજ્યા 1 સેમી અથવા કોઈ એક એકમ છે, એક યુનિટ છે. તેથી અહીંયા r cos x, જે r ઇઝ ઇક્વલ ટુ 1 એટલે 1 ઇન્ટુ cos x એટલે ડાયરેક્ટ cos x લખેલ છે. તે જ રીતે અહીંયા r ઇન્ટુ sin x, તેથી 1 ઇન્ટુ sin x એટલે ખાલી sin x લખેલ છે. અને આ x એ તમારો ખૂણો છે, જે મેં અહીંયા કીધું આ i થીટા e⁻i થીટા હોય તો અહીંયા થીટા, અથવા x હોય તો x એ તમારો ખૂણો છે.
તેથી હવે અહીંયા ઈ રેસ ટુ આઈ એક્સ આ એક તમને પોઈન્ટ મળ્યું. એ પોઈન્ટ શું હશે? તો એ આપણને ખ્યાલ જ છે આર કાઉન્સમાં કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા. તો આ જે છે એ પોઈન્ટને તમે સાદી રીતે યુલરના ઇક્વેશનથી અથવા ઓઇલર્સના ઇક્વેશનથી તમે આ રીતે બતાવી શકો છો ઈ રેસ ટુ આઈ એક્સ. ઓકે, જે એક્સ જો તમને ડિગ્રી ખબર હોય તો ઈ રેસ ટુ આઈ ઇન્ટુ π/3. ઓકે, તો આ રીતે તમે કોઈ પણ રકમને બતાવી શકો છો, જે હમણાં આપણે એક્ઝામ્પલ્સમાં જોશું. તો હવે આવે છે પહેલો એક્ઝામ્પલ કે જેમાં આપણે શીખશું કોમ્પ્લેક્સ નંબર જે છે એને પોલર ફોર્મમાં કઈ રીતે કન્વર્ટ કરવું. તો આપણે પહેલાં જોઈએ કે કોમ્પ્લેક્સ નંબર છે એનું ફોર્મ કેવું જોઈએ. તો કે a + ib અહીંયા છે કે હા. હવે આનું આપણે કરવાનું છે શું? તો એનું કરવાનું છે આપણે એવું કે એને કંઈક આવા રૂપમાં સ્વરૂપમાં લાવવાનું છે કે z = r ઇન્ટુ કોસ થીટા પ્લસ આઈ સાઇન થીટા. આપણે કંઈક આવા સ્વરૂપમાં લાવવાનું છે. તો હવે સૌથી પહેલાં એની માટે આપણે શું કરશું? તો કે આપણને ખ્યાલ છે આપણી પાસે આ છે પણ આપણી પાસે આર નથી અને થીટા પણ નથી. તો એ બંને માટે આપણે શું કરશું એ હવે જોઈએ. તો આર માટે જેમ આપણે આની પહેલાંના એક પીપીટીમાં કીધું અથવા આની પહેલાંની સ્લાઇડમાં કીધું કે r = √x² + y² થશે, જે પાયથાગોરસના પ્રમેય ઉપરથી કે તમે કોઈ પણ રીતથી તમે જોઈ શકો છો. 1 મિનિટ અહીંયા બતાવી દઉં. હવે અહીંયા આવે છે તો તમે અહીંયા જોઈ શકો છો. અહીંયા આર જે છે આપણે કઈ રીતે લીધું હતું તો કે √x² + y², જેમાં x + iy જ હતું એટલે એક x હતું, અહીંયા y લીધું. અહીંયા a + ib હોય તો અહીંયા આપણે a લેશું એટલે √a² + b હશે તો √+y². ઓકે, તો હવે એ રીતથી આપણને આર મળી જશે. તો એમાં a = 5 આપણને ખ્યાલ છે, b = 2, તેથી 5 નો વર્ગ 25 વત્તા 2 નો વર્ગ 4 એટલે √29. જે એપ્રોક્સિમેટ આપણે કેલ્ક્યુલેટર ઉપર કરીએ તો આપણને જવાબ આવે છે 5.39. તો હવે આપણે એની આર્ગ્યુમેન્ટ થીટા ફાઇન્ડ કરશું. તો હવે a ઇઝ ગ્રેટર ધેન 0 એટલે 0 કરતાં જો મોટો છે, તેથી આપણે થીટા કેવી રીતે ફાઇન્ડ કરવું? તો કે થીટા ફાઇન્ડ કરવા માટેનો આ એક ફોર્મ્યુલા છે tan - b/a, જ્યાં b જે છે એ આપણને ખ્યાલ છે 2 છે અને a = 5 છે. તો હવે tan 1 2/5 અને એનું સાદરૂપ આપશો, એને કેલ્ક્યુલેટર ઉપર તમે કરશો એટલે જો અમારો જવાબ આવશે 0.38. તો એનો મતલબ એમ છે કે આ વસ્તુ તમારે મેળવવા માટે તમારે આર જોતી હતી ને થીટા જોતું હતું, જે બંને તમે આ સૂત્રની મદદથી મેળવી લીધું. એમાં આર માટે આપણે સૂત્ર લીધું હતું √a² + b² અને થીટા માટે આપણે સૂત્ર લીધેલ છે tan 1 b/a. અને આ બંનેની વેલ્યુ જે છે એ હવે અહીંયા મૂકીએ તો આર જે છે 5.39 ઇન્ટુ કોસ 0.38 પ્લસ આઈ સાઇન 0.38. તમે આને આગળ સ્વરૂપ આપવું હોય, જો થીટા કોઈ સારો હોય π/3 કે એવો કોઈ હોય એની વેલ્યુ મૂકવી હોય તો મૂકીને પણ વધારે સરળ બનાવી શકો છો, અથવા તમે આ ફોર્મમાં પણ લાસ્ટમાં રાખી શકો છો. હવે બીજો એક એવો જ એક્ઝામ્પલ છે એકદમ સિમ્પલ 3 + 4i. તો હવે સૌથી પહેલાં આમાં શું કરશું? આપણી પાસે x છે, y છે. તો હવે r ગોતશું. r = √x² + y². તેથી અહીંયા r = √x² એટલે કે 3 નો વર્ગ, y² = 4 નો વર્ગ, જેનો બરાબર થશે √9 + 16 એટલે √25 એટલે 5. ઓકે, તો હવે આપણી પાસે r મળી ગયો છે. e⁻ix માટે x નથી, તો x માટે કયું સૂત્ર હતું? તો કે x = tan 1 b/a એટલે b એટલે 4 / a એટલે 3, અથવા tan 1 y/x એટલે tan 1 4/3. જે આપણે કરીએ તો 0.927 થાય છે. અહીંયા કાઉન્સમાં લખેલું છે 2 3 ડેસિમલ એટલે 3 ડેસિમલ સુધી લખવાનું છે. તો હવે આપણે આ વસ્તુ આ મેળવી લીધી છે. હવે આને તમે ઇઝીલી બતાવી શકો છો કોમ્પ્લેક્સમાં કે 5 × e⁻i × 0.927. તો આ તમારું કોમ્પ્લેક્સનું કન્વર્ઝન થઈ ગયું. આ કોમ્પ્લેક્સનું પોલર ફોર્મમાં કન્વર્ઝન થઈ ગયું અથવા રૂપાંતરણ થઈ ગયું. પણ હવે એ અહીંયા જે લખેલી છે 5 × e⁻0.927i એને તમે ગ્રાફમાં કઈ રીતે બતાવશો? તો અહીંયા જે આ એક્ઝામ્પલ છે એ ખાસ કરીને એ જ વસ્તુ બતાવે છે કે 0.927 એ પોઈન્ટ એ મેં કીધું એમ રેડિયનમાં નહીં રાખવાનું, એને જનરલી આપણે ડિગ્રીમાં ફેરવી નાખવાનું છે. એટલે 53.11 ડિગ્રી થાય છે. ઇઝ ઇક્વલ ટુ 54 ડિગ્રી આપણે માનીએ તો આ જે છે 54 છે,
કારણ કે અહીંયા તમે માનો તો આમાં થીટા હશે એ વચ્ચે 45 હશે, તો 45 કરતાં વધારે છે, તેથી આ 54 ડિગ્રી છે. અને આર જે છે આપણને ખ્યાલ છે 5ની વેલ્યુ છે, તેથી અને અહીંયા 3, એક અક્ષ ઉપર 3 અને એક અક્ષ ઉપર 4, એટલે આ જે છે તમારું કન્વર્ઝન થઈ ગયું 3 + 4i, અને જેને તમે આ રીતે બતાવી શકશો પોલર ફોર્મમાં. હવે એનું વાઇસ વર્સા આપણે કોમ્પ્લેક્સમાંથી પોલરમાં ફેરવું, પણ કદાચ જો આપણને કોમ્પ્લેક્સ જે છે એની જગ્યાએ પોલર આપ્યું હોય અને એમાંથી એમ કીધું હોય કે કોમ્પ્લેક્સમાં ફેરવો, તો શું કરશો? તો કે એક્ઝામ્પલ એક એમ કહે છે કે z = 4 cos, એક એક્ઝામ્પલ છે એ ડાયરેક્ટ તમને સમજાવું છું કે એમાં શું કન્વર્ટ કરવાનું, પણ જરાક પહેલાં આપણે અંદાજો લગાવી લઈએ કે શું કરવાનું થશે. તો કે પોલર ફોર્મ છે એટલે આપણને આપ્યો છે કંઈક r e⁻θ અથવા r કાઉન્સમાં જે આવી રીતે છે એ cos θ + i sin θ આ સ્વરૂપ આપેલું છે, અને એને આપણે કન્વર્ટ કરવાનું છે z = x + iy અથવા z = a + ib. તો હવે આ રકમ જે છે આપણને આપેલી છે z = 4 કાઉન્સમાં cos π/3 + i sin π/3. હવે એને આપણે r = cos θ + i sin θ સાથે સરખાવીએ તો આપણને માલુમ પડે છે કે r જે છે 4 આપણને વેલ્યુ મળી ગઈ છે અને θ એ π/3 આપણને વેલ્યુ મળી ગયેલ છે. તો હવે આપણે આગળ x = r cos θ, જે આપણને ગ્રાફમાં ખ્યાલ જ છે કે આપણો x શું હતો, તો કે કાર્ટેશિયનનો x અથવા કોમ્પ્લેક્સનો x = પોલારનો r cos θ, તે જ રીતે y = r sin θ. તો હવે આ x = 4 cos π/3 અને અહીંયા y = r sin θ, આ બંનેની વેલ્યુ જે છે પહેલાં x = r cos θ અને y = r sin θ વેલ્યુ કરી નાખી. હવે એમાં r અને θની જે વેલ્યુ આપણને મળી ગઈ હતી આ ઇક્વેશન અથવા રકમ ઉપરથી તેની વેલ્યુ આપણે અંદર મૂકી દીધી કે 4 cos π/3 અને 4 sin π/3. તો 1 સુધી પહોંચી ગયા. હવે આપણે cos π/3 = 1/2 જે આપણને ખ્યાલ છે, તો 4 × 1/2 = 2, તેથી x આપણો 2 થશે. અને સેમ એવી જ રીતે અહીંયા છે 4 × sin π/3, તેથી y = 4 √3/2. તો હવે અહીંયા 2 છે અને 4 છે એટલે કેન્સલ થશે, એટલે અહીંયા 2 થઈ જશે અને કાઉન્સમાં જે √3 હતું તે એમનામ રહેશે. તો આનો મતલબ એમ છે કે આપણી પાસે હવે x મળી ગયો, y મળી ગયો. જેમ આપણે કોમ્પ્લેક્સ હતું ને પોલર ફેરવવું હતું, આપણે r ને θ જોતો હતો, કારણ કે એ જે એના બિંદુઓ છે, તે જ રીતે અહીંયા આપણને x ને y જોશે, તો આપણને x ને y મળી ગયું, તેથી આપણે ફાઇનલ કોમ્પ્લેક્સનું ફોર્મ આ રીતે લખી શકશું કે z = x + iy, જેને x = 2 મળ્યો છે આપણને અને y = 2 × √3 મળેલ છે, તેથી 2 + 2 √3i. તો આ જે છે આપણું સ્વરૂપ થઈ ગયું છે કોમ્પ્લેક્સ ફોર્મનું. હવે હજી એક એક્ઝામ્પલ લઈએ. એ એક્ઝામ્પલ હતું એમાં ફોર્મ જે હતું એ r cos θ + i sin θ હતું. આ એક્ઝામ્પલમાં જે ફોર્મ છે અહીંયા તમે જોઈ શકો છો કે z 6e⁻i π/3 છે, તો કંઈ વાંધો નહીં, આનો મતલબ તો એ જ છે. હવે આમાંથી આપણને r મળી ગયો 6 અને e⁻i θ એટલે θ મળી ગયો π/3. તો હવે આપણે બીજું શું જોવે જ છે, તમે આને z = 6r cos i θ + i sin θ લખો અથવા ન લખો, તમે ડાયરેક્ટ આ રીતે પણ કરી શકો છો, x = r cos θ, કારણ કે ફોર્મ્યુલા જ છે અને આ વસ્તુ આપણને ખબર જ છે કે r cos θ એ આપણું x થાય છે, તે જ રીતે r sin θ એ આપણું y થાય છે. તેથી r = 6 × cos π/3, તો cos π/3 છે તેની વેલ્યુ અહીંયા આપેલ છે 1/2, તો 6/2 = 3, તો આપણી પાસે x ની વેલ્યુ મળી ગઈ છે. અને sin π/3 = √3/2, તો અહીંયા આપણે 6 × √3/2 ની વેલ્યુ મૂકીએ, તેથી આપણને મળશે 3 × √3. તો હવે આપણી પાસે y ની પણ વેલ્યુ મળી ગઈ છે. તો શું હવે આપણે આને કોમ્પ્લેક્સ ફોર્મમાં લખી શકશું? તો કે હા, z = હવે કરવાનું થશે x + iy, x ની વેલ્યુ 3 અને y ની વેલ્યુ 3 √3i. તો અહીંયા એક ભૂલ છે, 3 આવે છે, તો આ જે છે z તમારો આન્સર થઈ જશે. z = 3 + 3 √3i. આની પહેલાં જે આપણને ખબર હતી કે 3 + 4i છે, તો એમાં 3 જે છે રિયલ પાર્ટ છે, એટલે આપણે એને x અક્ષ ઉપર દેખાડ્યો હતો, અને 4i છે તો આને 4 અને ઇમેજનરી અક્ષ ઉપર દેખાડ્યો હતો. તો એમાં આપણે ઇઝીલી કહી શકતા કે ભાઈ આમાં વાસ્તવિક ભાગ છે એ 4i છે અથવા 4 છે, અને કાલ્પનિક ભાગ છે એ અહીંયા વાસ્તવિક 3 + 4i હતું, તો 3 એનો વાસ્તવિક ભાગ અને 4i એટલે કે 4 એનો કાલ્પનિક ભાગ હતો. તે જ રીતે જો હવે આપણને એક વિધેય આપેલું હોય,
કે સંકર મૂલ્ય એફ ઓફ ઝેડ છે તો એને બે ભાગમાં આપણે વિભાજિત કરી શકાય, એટલે કે વાસ્તવિક યુ અને કાલ્પનિક વી જે છે એ નીચે દર્શાવ્યા મુજબ એફ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ યુ ઇન્ટુ એક્સ ઓફ વાય પ્લસ આઈ ઇન્ટુ વી ઓફ એક્સ વાય છે. તો જેમાં આ વસ્તુ એમ કહે છે કે એક આખું ફંક્શન જે યુ ઓફ એક્સ વાય છે અને બીજું ફંક્શન વી ઓફ એક્સ વાય છે, જેનું મેં એક્ઝામ્પલ તમને પહેલાં આપેલું હતું, પણ ફરી એક વખત રિવીઝ કરાવી દઉં કે એક્સ પ્લસ 3y અને આઈ ઇન્ટુ 2x વાય હતો. તો એમાં તમારો યુ અથવા રિયલ ઓફ ઝેડ જે છે, રિયલ ઓફ ઝેડ જે છે એ થશે યુ ઇન્ટુ એક્સ ઓફ વાય એક્સ વાય, અને જેને આપણે કરી શકશે એક્સ પ્લસ 3y, અને ઇમેજનરી ઓફ ઝેડ જે છે વી ઇન્ટુ એક્સ વાય હતું, તો જેને આપણે કહી શકશું 2xy. તો આ જે છે એ તમારો એક વાસ્તવિક ભાગ અને એક કાલ્પનિક ભાગ જે છે તમને અહીંયાથી મળી ગયો છે. પણ હવે જોઈએ આ વસ્તુ શું છે. કોમ્પ્લેક્સ વિધેયમાં આપણે કેમ એવી રીતે ઇઝીલી નહીં કહી શકીએ. તો હવે અહીંયા જોઈએ છીએ પહેલું ઉદાહરણ એફ ઓફ 1/z છે. હવે એમાં તમે કહો કે ડાયરેક્ટ એનો તમે વાસ્તવિક ભાગ કાલ્પનિક ભાગ મેળવી શકશો નહીં. તો એની માટે પહેલાં તમારે થોડુંક મેથેમેટિકલ સાદુરૂપ આપવું પડશે, સિમ્પ્લિફિકેશન કરવું પડશે. તો એની માટે સૌથી પહેલાં આપણે ઝેડની વેલ્યુ જે છે એક્સ પ્લસ આઈ વાય લખશું. એટલે આ એફ ઓફ ઝેડની વેલ્યુ થઈ 1/x પ્લસ આઈ વાય. હવે એની અનુબદ્ધ કરણી એટલે એક્સ પ્લસ આઈ વાય છે એનો કોમ્પ્લેક્સ કોન્જ્યુગેટ એક્સ માઇનસ આઈ વાય થાય. મેં જે બતાવેલું હતો ગ્રાફમાં આ એક્સ પ્લસ આઈ વાય અહીંયા હોય તો એક્સ માઇનસ આઈ વાય એનું મિરર હોય, એનું ઊંધું હોય. જ્યાં આઈ હોય ત્યાં નિશાની ચેન્જ કરવાની એટલે એક્સ માઇનસ આઈ વાય, અને અહીંયા પણ એને વડે ગુણતા ભાગતા એટલે એક્સ માઇનસ આઈ વાય ને એક્સ માઇનસ આઈ વાય અહીંયા થશે. તો હવે અંશ છે એમાં થશે એક્સ માઇનસ આઈ વાય અને છેદ છે એ થશે એ માઇનસ બી ને એ પ્લસ બી છે તો એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. અને એ કઈ રીતે આવ્યું અહીંયા જરાક જોઈ લઈએ. તો કે એ માઇનસ બી અને એ પ્લસ બી જે છે તો એ સ્ક્વેર માઇનસ એ બી પ્લસ બી સ્ક્વેર છે. એટલે એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર જે છે અહીંયાથી મળશે. એટલે માઇનસ એ બી ને પ્લસ એ બીને આપણે કેન્સલ કરીએ તો અહીંયા એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર આપણને મળી જશે, જેની વેલ્યુ અહીંયા તમે ડાયરેક્ટ લખી શકો છો. તો અહીંયા એક્સ સ્ક્વેર માઇનસ એટલે બીનો એટલે આઈ સ્ક્વેર ને વાય સ્ક્વેર થશે. હવે એમાં આઈ સ્ક્વેર ઇઝ -1 છે આપણને ખ્યાલ જ છે, એટલે એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર થઈ ગયું. તો હવે આપણે આને સિમ્પલી એક કાલ્પનિક ભાગ અને એક વાસ્તવિક ભાગ કહી શકશું. કઈ રીતે? તો કે એક્સ આપણો કાલ્પનિક વાસ્તવિક છે એટલે એક્સ અપોન √ x પ્લસ વાય સ્ક્વેર એ આપણો કાલ્પનિક વાસ્તવિક ભાગ થઈ ગયો. એવી જ રીતે કાલ્પનિક ભાગ એટલે આઈ વાય અપોન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. તો તમે એના પછીનું સ્ટેપ જોઈ શકો છો કે એફ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ એક્સ અપોન √ x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર માઇનસ આઈ ઇન્ટુ વાય એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. તો હવે આ વિધેય છે એનો વાસ્તવિક ભાગ આપણને મળી ગયો એક્સ અપોન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર, અને વાય ઇમેજનરી ભાગ છે માઇનસ વાય. મેં પહેલાં પણ કીધું હતું ઇમેજનરીમાં અહીંયા આઈ લખવાનું નહીં, એટલે માઇનસ વાય અપોન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર આ તમારો જવાબ થઈ ગયો છે. તો હવે અમે પહેલાં કીધું એમ કે આમાં તમે કહી શકતા નહોતા કઈ એની વાસ્તવિક છે ને કઈ એની કાલ્પનિક વેલ્યુ છે. તમે સિમ્પલી આ કહી શકો નહીં જોઈને માત્ર, એટલા માટે આપણે આવું કરવું પડે છે. ત્યારબાદ એનું બીજું એક એક્ઝામ્પલ છે કે એફ ઓફ ઝેડ ઇઝ ઇક્વલ ટુ ઈ રેસ ટુ આઈ ઝેડ, જેમાં ઝેડની વેલ્યુ આપણે એક્સ પ્લસ આઈ વાય મૂકતા હવે ઈ રેસ ટુ આઈ એક્સ થઈ ગયું. કારણ કે આ જે છે એ આપણને ખ્યાલ છે એક્સપોનેન્શિયલ જે છે એમાં આવી રીતે કરી શકશું. તેથી ઈ રેસ ટુ આઈ એક્સ અને ઇન્ટુ આપણે એને કહી શકીએ છીએ ઈ રેસ ટુ આઈ સ્ક્વેર ઇન્ટુ વાય. તેથી આ ઈ રેસ ટુ માઇનસ વાય અને ઈ રેસ ટુ આઈ એક્સ છે. તો હવે આ જે છે ઈ રેસ ટુ વાય થઈ ગયું, માઇનસ વાય થઈ ગયું કારણ કે આઈ સ્ક્વેરની વેલ્યુ આપણે -1 મૂકી દીધી. હવે આપણે કરવાનું છે સાદુરૂપ આટલાનું ઈ રેસ ટુ આઈ એક્સ. તો આ તો આપણને ખ્યાલ છે આ યુલર્સ ઇક્વેશન થઈ ગયું કોસ એક્સ પ્લસ આઈ સાઇન એક્સ. તો એની વેલ્યુ મૂકી દીધી તો બસ તમને જવાબ મળી ગયો, જેમાં રિયલ પાર્ટ જે છે એ તમારો છે ઈ રેસ ટુ માઇનસ વાય કોસ એક્સ અને કાલ્પનિક ભાગ છે એ તમારો છે ઈ રેસ ટુ માઇનસ વાય ઇન્ટુ સાઇન એક્સ. ઓકે.